જ્યારે એક સ્ત્રીને ખબર પડે ને કે માતા બનવાની છે, એ જ ક્ષણથી એની આખી દુનિયા જ બદલાવા લાગે છે. કારણ કે હવે એ એકલી નથી, એની દરેક ખુશીમાં, દરેક દરમાં એક નાનકડું જીવ જોડાઈ ગયું છે. ધીમે ધીમે પોતાના માટે ઓછું અને બાળક માટે સૌથી વધારે વિચારવા લાગે છે. શું ખાવું, શું ન કરવું, બાળક બરાબર તો હશે ને. પણ અહીં એક વાત આપણે બધાએ ભૂલવી ના જોઈએ કે બાળકને જન્મ આપતી વખતે જ માત્ર બાળક ગ્રો નથી થતું, એક સ્ત્રી પણ અંદરથી માં બનવા જઈ રહી હોય છે. એટલે પ્રેગ્નન્સીમાં માત્ર બાળકના ગ્રોથની જ નહીં, માની ઊંઘ, ન્યુટ્રિશન, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ, મેડિસિન્સ અને યોગ્ય સલાહ, આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. અને હા, સાથે સાથે મેન્ટલ હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે માં ખુશ હશે એટલે જ બાળક ખુશ રહેશે એવું નથી હોતું. પણ માતાનું સ્વાસ્થ્ય સુરક્ષિત અને સપોર્ટેડ રાખશું ને તો આ બંને માટે સારું રહેશે. મમતા એટલે પોતાની જાતને ભૂલી જવું નથી હોતું, પણ પોતાની કાળજી રાખીને પોતાના બાળકની કાળજી લેવી એ હોય છે. થેન્ક યુ સો મચ.